ला टकला चाय लेके नहीं आया। वाह भाई वाह, શું વાત છે। પાઇનેપલ બહુ મોટું મોટું દાંતેલ કાપ્યું તે તો વાતચીત કર। સુરતમાં પાઇનેપલનો વેપાર ચાલુ। સીઝન પાઇનેપલની અત્યારે ગરમ શિયાળામાં ખાવામાં સારા। પાઇનેપલના પપૈયા બે। અહીંયા સ્ટોક પડ્યો છે। શું કે ગરાગી કેવી ચાલા? આ મોટા 150 વાળું નંગ, આ છે 120 વાળું નંગ, આ 100 રૂપિયા। 100 રૂપિયા વાળા કાપેલા ડબ્બા બબ્બા બધું ભરેલું રહ્યું। 100 રૂપિયાનો એક ડબ્બો અને આ નંગે 100 રૂપિયા। નાની મોટી સાઈઝ આવે, બીજું કાંઈ નહીં। બાકી વસ્તુ ખાવામાં એકદમ મીઠા। આનો સોલ નીકળે, હાથમાં મોજા પહેરીને કાપવા પડે। એની સરી મસાલો છે પણ પડીકી ભરવાની નથી। પડીકી લઈ આવું, ભરી દેવાય। હે અરે મસાલો તો પડ્યો છે। હા એમ એ થાય। કરિયાણાની દુકાન લેતો મીઠાની ઠેલી, મસાલો પડ્યો છે, પડીકી લઈ આવું 200 જેટલી। કા એટલે પોપિયું કેવું મીઠું, શું વાત છે। પટ્ટી પોપિયું એકદમ અંદર લાલ આવે। આ ઝૂમ કરીને બતાવું, અંદર લાલ આવે। એ ઓલા તાઇવાન નથી, અંદર ફૂલ બી ભરેલા આવે ને લાલ આવે અંદર। પટ્ટી પોપૈયું કહેવાય। ખાવામાં એકદમ મીઠા, ગેરંટી મારી વેચીએ છીએ। જોઈ લો પાઇનેપલ એ સારા મીઠા પાકલ આવે। 100 વાળા નામ છે એ। કેમ કાપી કાપીને થાકી ગયો લા? હા એટલો બધો માલ એને જ કાપ્યો છે, સવારનો કાપે છે। આ રવિવાર છે ને, આજે 11મા મહિનાની 30 તારીખનો રવિવાર, એટલો વેપાર આવેલો છે। કમસે કમ 60 નંગ કાપી નાખ્યા છે। રવિવાર ગરાગી હોય સારી। હું શાખો તો ખરા ખાંડી જેવા, એમાં નો ઘટે કાંઈ, વસ્તુ સારી આવે। પાકલ હોય ને પહેલાં કાપવાના હોય। આગળ આગળ મહારાજા ફાર્મ આગળ, ઢોલીવાળા ભાઈ કે મહારાજા ફાર્મ ક્યાં આવ્યું એમ। સરનામું પૂછવાવાળા બહુ આવે। બોલો ભાઈ પોપૈયા લઈને જાય, જો કેળા પોપૈયા। આ શેરડી વાળા બધા બેઠા। શેરડી મારે કેમ એટલે વેપાર ડીમ છે? શું વેપાર ડીમ છે? હાવ વેસવાળા બહુ જ્યાદા જણા છે। ભારી બનાવે। આ સોલીને મસીને સોલીને માંદળિયા બનાવેલા। આ ભારી બનાવે, આ માંદળિયા બનાવેલા। સુરતમાં આ રીતે વેપાર કરે। 100 રૂપિયા કિલોનું આવો પેકેટ। આપણા પાઇનેપલના પોપિયા સેવડી કરવી છે ચાલુ હમણાં, ખીર નજીક આવે એટલે। આવો આવો, પાઇનેપલ એવા મીઠા એક નંબર। 150, 120 અને 100 વસ્તુ સારી આવશે। હા 100 રૂપિયા શાકીને લેવાનું, મજા આવે તો જ વસ્તુ સારી। દે દે બ્લેક જબલું આપ।
ખાલી ઉપરનું કાપી નાખ, ખાલી ઝાડ જેવી. શરૂઆત થઈ છે, મોંઘી છે બહુ. તમને જે સારું લાગે એ કાપવામાં છે ને. ઓલામાં સકડા પીડાય છે કે નથી? 500 નોટ આવી.